બાદશાહ બોલ બાજુ પ્રધાનજી આ બાપુ આજે આજે મારા મામાનો દીકરો કોણ હા મેળવ છે આપણે રાજની અંદર આવી રહ્યો છે હા રાજ દરબારની અંદર સર્વે તૈયારી કરો બાપુ બધી તૈયારી જ છે ચાલો ચાલો અત્યારે શું કામ પડ્યા હા વીરા પ્રધાન અત્યારે તને બોલાવવાનું કારણ મારા ભાઈનો દીકરો છબાલો આ જેનો જન્મ દિવસ છે ચાલો ગ્રહણગઢ જવાની તૈયારી કરો અરે ચાલો
દીકરો ભેરવસી આવ્યો છે હા તો સર્વે ઢોળે ઢોળ તૈયાર જ છે બાપુ જોઈએ અરે રામ રામ ભેરવસી રામ રામ પ્રધાનજી હા બાપુ રાજ દરબારની અંદર મારા મામાનો દીકરો ભેરવસી આવ્યો છે હા તો ઢોળે ઢોળ આ બાપુ તૈયાર જ છે પ્રધાનજી હા બાપુ આજે મારા મામાનો દીકરો ભેરવસી હા આપણા રાજની અંદર મહેમાન થઈ ગયો હોય હા તો સર્વે કસમની તૈયારી કરો બાપુ ઘોડે મેં કમ્પ્લેટ રાખ્યા લાવો. આઈ અરે ભાઈ ભેરવસી આજે મારા હાથમાં કસુમાની અંદર છે માટે એક અંદર લઈ લો. અરે નહીં નહીં ભાઈ સવાલા, હું કદી કસમો લેતો નથી, તો આગ્રહ ના કર. અરે નહીં ભાઈ ભેરવસી, જો આ એક અંદરનો કસુમો નહીં લે ને તો કાલે સવારે આ લહાણ ગઢની નગરી વાતો કરશે કે એના મામાનો દીકરો આવ્યો તો એના માનને ખાતર એક અંધર પણ મળ્યું. અરે ભાઈ સવાલા, અંજળી દીજો પેલી, પણ થોડી આપજો. અરે હા ભાઈ ભેરવસી, જેમ પેલી હૃદય લીધી તેમ બીજા હૃદય પણ તૈયાર છે માટે બીજી હૃદય પણ લઈ લો. અરે નહીં નહીં ભાઈ સવાલા, બીજી અંજળી હું નહીં લઉં. કસુંબાનું મારે ભાઈ બંધાણ નથી, કસુંબો વધતો જાય છે, માટે આગ્રહ ના કર ભાઈ સવાલા. નહીં ભાઈ ભેરવસી, જો આ બીજી હૃદય નહીં લે ને તો તારા રાજના પ્રધાનના સોગંદ છે. અરે નહીં નહીં ભાઈ સવાલા, આજ તે મારા પ્રધાનના સોગંદ આપ્યા છે. તને તો ખબર જ છે ભાઈ સવાલા, આપણા રાજની લગામો આપણા પ્રધાનના હાથ ઉપર જ ચાલે છે, તો માટે બીજી અંજળી થોડી આપજો. અરે હા ભાઈ ભેરવસી, જેમ પહેલી હૃદય લીધી જેમ બીજી હૃદય લીધી તેમ ત્રીજી હૃદય પણ તૈયાર છે માટે ત્રીજી હૃદય પણ લઈ લો. અરે નહીં નહીં ભાઈ સવાલા, હવે કસુંબો બહુ વધતો જાય છે, માટે કસુંબાની તાણ ના કરો. અરે નહીં ભાઈ ભેરવસી, ત્રીજો તો તમારા ભાઈ દીકરા સવાલાના સંબંધ છે. અરે નહીં ભાઈ સવાલા, મારા પ્રાણ કરતા તારા પ્રાણ મને વધુ પ્યારા છે, માટે તમારા સોગંદ ના દો, તો માટે ત્રીજી અંજળી મને થોડી આપો. અરે ભાઈ સવાલા, બોલ ભાઈ ભેરવસી. પહેલી અંજળી તૈયાર છે, માટે પહેલી અંજળી લઈ લો. નહીં ભાઈ ભેરવસી, હું કસુમો કદી લીધો નથી, કસુમાનો બંધાણ પણ નથી ભાઈ ભેરવસી, ખોટો આગ્રહ રહેવા દો. અરે નહીં ભાઈ સવાલા, કાલ હવારે તારી નહોણગઢની પરજા વાતો કરશે વીરા કે એના મામાનો દીકરો ભેરવસી આવ્યો હતો, તેમના હાથની સબાલાએ પણ અંજળી ના લીધી. હા હા ભાઈ ભેરવસી, તારી વાત કેવી ખરી છે તો જોજો થોડો દીજો. અરે ભાઈ સબાલા, જેમ પહેલી અંજળી લીધી તેમ બીજી અંજળી તૈયાર છે. અરે નહીં ભાઈ ભેરવસી, હું કસુમો કદી લીધો નથી અને મારે કસુમાનું બંધાણ પણ નથી, હવે મારે કસુમો બહુ વધતો જાય છે. અરે નહીં નહીં ભાઈ સબાલા, જો બીજી અંજળી ન લો તો તમને તમારા પ્રધાનના સોગંદ છે વીરા. નહીં ભાઈ ભેરવસી, જેમ તું રાજવી છો તેમ હું પણ રાજવી છું. આપને પણ ખબર જ હોય કે આપણા રાજની લગામ આપણા પ્રધાન ઉપર જ હોય છે. હા બાપુ હા અરે ભાઈ જોજે થોડો દીજે. અરે ભાઈ સબાલા, જેમ પહેલી અંજળી લીધી જેમ બીજી અંજળી લીધી તેમ ત્રીજી અંજળી ભાઈ સબાલા તૈયાર છે, માટે લઈ લો. અરે નહીં ભાઈ ભેરવસી, હવે કસુમો મને વધતો જાય છે, ખોટો આગ્રહ રહેવા દો. અને કસુમો હું કદી પીતો નથી, મને મારે પણ બંધાણ પણ નથી. અરે ભાઈ સબાલા, જો ત્રીજી અંજળી ન લો તો તમને તમારા ફઈના દીકરા ભૈરવસિંહના સોગંદ છે. અરે નહીં ભાઈ ભેરવસી, મારા પ્રાણ કરતા તમારા પ્રાણ મને વધુ પ્યારા છે. મારા
નાખ્યો છે તો જોજો માપે દીજો. અરે ભાઈ ભૈરવસિંહ, મારે તને એક વાત કરવી છે. બોલ બોલ ભાઈ સવાલા, એક વાત નહીં 100 વાત પર. અરે હા ભાઈ ભૈરવસિંહ, તો સાંભળ. જેમ તારી દીકરી ઉંમર લાખ થઈ રહી છે તેમ મારો ભત્રીજો પણ ઉંમર લાખ થઈ રહ્યો છે. તો ભાઈ બની અને વેવાઈ બનવી તો બહુ સારું લાગે ભાઈ. અરે નહીં ભાઈ સવાલા, વાત કરવામાં તે બહુ મોડું કર્યું. મારી દીકરીનો હું વેવિશાળ કરી ચૂક્યો છું. નહીં નહીં ભાઈ ભૈરવસિંહ, તાથી તોડાવી નાખો ને મારા ભત્રીજા સાથે કરી વાવો. અરે નહીં ભાઈ સવાલા, તને તો ખબર જ છે આપણા રજપૂતોમાં બીજે વેવિશાળ થતા નથી અને ત્યાં નાથી તૂટતા નથી. અરે ભાઈ ભૈરવસિંહ, વાતમાં તો સમજે. સાહતા નથી. માફ છે મજા અમે કદી સાહતા નથી. સિંહ કેરા બસા કોઈ ત્રાખલા સાહતા નથી. સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થતો નથી. સૂર્ય સામે ધૂળ ઉડે સૂર્ય ઝાંખો થતો નથી. તેમ પણ પાટણપતિ ભૈરવસિંહનો વાળ વાગો થતો નથી. તલવાર મારી તગમગે લોહી સારું થાકવા. અરે તલવાર મારી તગમગે લોહી તારું સાખવા. હજુ કહું છું નવીને ખાઈયો છે નામ તારું રાખવા. અરે સવાલા હોશિયાર થાતો. અરે હોશિયાર થા હોશિયાર. હા સવારા હા. ભાગીને કેટલે બધા હાય છે. આમાં તેરી ભાષા. આનો બાપુ,